અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલના નિશાન પર ક્લિક કરો. નમસ્તે મિત્રો, ડેલી 25 કિચન જીકે એન્ડ કરંટ અફેર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, દરરોજ જે આપણે કરંટ અફેર જોઈએ છે એ ચેનલની મિત્રો આજે જોઈએ આપણે કે જે ગુજરાતની અંદર પોલીસ કોન્સ્ટેબલની જે મિત્રો લેખિત એક્ઝામ લેવાઈ ગઈ છે અને એની અંદર જે કેન્ડિડેટ્સ એટલે કે ઉમેદવારો પાસ થયા છે એમને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે અને એના માટે મિત્રો આપણે વિડીયો બનાવીએ છીએ. એ પહેલાં મિત્રો હું તમને કહું કે જો તમે હજુ સુધી મારી આ ચેનલમાં નવા હોય અને જો મારી ચેનલ મિત્રો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો પહેલાં એને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે બેલ આઇકન આપ્યું છે એને દબાવો કે જેથી કરીને હું કોઈ પણ વિડીયો અપલોડ કરું કે તમને તરત જ નોટિફિકેશન રૂપમાં મળી જાય અને જે તમે તૈયારી કરો છો એમાં તમને ખૂબ લાભ થઈ શકે. તો મિત્રો શરૂઆત કરીએ આજે આની. તો મિત્રો જે લેખિત પરીક્ષામાં ઉમેદવારો પાસ થયા છે એમને ફિઝિકલ ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે. તો એની અંદર મિત્રો જે પોલીસ કોન્સ્ટેબલ શારીરિક કસોટી છે એની મિત્રો આપણે એક સર્વે કરીએ છીએ અને એની અંદર જે તારીખ 26 છે એ 26 તારીખે કેટલા ઉમેદવારો બોલાવ્યા છે ફિઝિકલ ટેસ્ટ માટે અને એમાંથી કેટલા પાસ થયા છે એનો પણ આપણે સર્વે કરીએ છીએ. ત્યારબાદ શું કહે છે કે તારીખ જે 26 છે એ 26 તારીખે કેટલા ઉમેદવારો બોલાવ્યા છે અને એમાંથી કેટલા ઉમેદવારો પાસ થયા છે એનો આપણે સર્વે કરીએ છીએ. ત્યારબાદ તારીખ 27ના રોજ કેટલા ઉમેદવારો બોલાવ્યા છે અને એમાંથી કેટલા પાસ થયા છે. પછી શું કહે છે જો આ જોઈએ અને તો શું કહે છે કે તેમાંથી કેટલા પાસ થયા છે કેટલા નાપાસ થયા છે તો શું મેરિટમાં ઘટાડો થશે. આવો આપણો એક પ્રશ્ન શું થાય છે કે શું મેરિટમાં ઘટાડો થશે. આવો આપણી પાસે એક પ્રશ્ન છે તો એ નહીં આપણે જાણીએ શું કહે છે કે શું હવે મેરિટમાં ઘટાડો થશે આપણો નંબર લાગશે એવો પ્રશ્ન છે. તો એના માટે આપણે જાણીએ છીએ. તો મિત્રો જોઈએ આગળ કે તારીખ જે 26 છે એટલે કે પ્રથમ દિવસે કઈ દિવસે તારીખ 26/2/2019ના રોજ એટલે કે પ્રથમ દિવસના રોજ ફર્સ્ટ ગ્રાઉન્ડની અંદર શું કહે છે કે પહેલા રાઉન્ડની અંદર જે ગ્રાઉન્ડ છે તો પહેલા ગ્રાઉન્ડની અંદર કુલ કેટલા ઉમેદવારો બોલાવ્યા હતા તો મિત્રો 700 ઉમેદવારો બોલાવ્યા હતા. કેટલા પ્રથમ ગ્રાઉન્ડની અંદર એટલે કે તારીખ 26ના રોજ પ્રથમ ગ્રાઉન્ડમાં 700 ઉમેદવારો બોલાવ્યા હતા અને એમાંથી શું કહે છે કે ટોટલ એવા કેટલા ગ્રાઉન્ડ હતા તો ટોટલ 6 ગ્રાઉન્ડ હતા. તો એ 6 ગ્રાઉન્ડમાં ટોટલ ઉમેદવારો બોલાયા છે 4200. પહેલા ગ્રાઉન્ડમાં 700 તો 7 × 42 એટલે કે 4200 ઉમેદવારો બોલાયા છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો શું કહે છે કે તારીખ 27 બીજા દિવસે તો 27ના રોજ એટલે કે બીજા દિવસના રોજ કેટલા ઉમેદવારો બોલાયા હતા મિત્રો તો પ્રથમ ગ્રાઉન્ડની અંદર એટલે કે એ ગ્રાઉન્ડની અંદર 1500 ઉમેદવારો બોલાયા હતા. કેટલા 1500 પ્રથમ ગ્રાઉન્ડમાં 1500 ઉમેદવારો બોલાવ્યા હતા અને એની અંદર ટોટલ 6 ગ્રાઉન્ડ હતા. તો 6 ગ્રાઉન્ડને 15 × 90 એટલે કે 9000 ઉમેદવાર ટોટલ બોલાયા. કેટલા બીજા દિવસે પ્રથમ ગ્રાઉન્ડમાં 1500 બીજા ગ્રાઉન્ડમાં એમ ટોટલ 6 ગ્રાઉન્ડ હતા તો 6 ગ્રાઉન્ડની ટોટલ 9000 એટલે કે પહેલા દિવસે 4200 અને બીજા દિવસે 9000 એટલે કે ટોટલ 13200 ઉમેદવાર બોલાયા હતા. શું કહે છે કે ટોટલ 13200 ઉમેદવાર બોલાવ્યા. તો શું કહે છે તારીખ 26ના રોજ કેટલા તારીખ 26ના રોજ કુલ 4200 ઉમેદવાર બોલાયા હતા અને એમાંથી પાસ કેટલા થયા પ્રથમ દિવસે તો મિત્રો સંભવિત સંખ્યા છે. શું કહે છે સંભવિત સંખ્યા છે આપણી પાસે 1200. જે પ્રથમ તારીખે એટલે કે 26ના તારીખના રોજ જે ટોટલ 4200 ઉમેદવારો બોલાયા હતા એ ફિઝિકલ ટેસ્ટમાં તો એમાં 1200 ઉમેદવારો પાસ થયા છે એવો એક સંભવિત આંકડો છે. આગળ જોઈએ કે તારીખ 27ના રોજ જે બીજા દિવસે છે એવી ટોટલ 9000 બોલાયા હતા. એમાંથી સંભવિત પાસ થનાર સંખ્યા છે 2700. ટોટલ કેટલા છે 2700 સંભવિત સંખ્યા છે. એટલે કે પ્રથમ દિવસે બોલાવ્યા હતા એ 4200 બીજા દિવસે 9000 એટલે કે ટોટલ 13000 કેટલા 13200 ટોટલ ઉમેદવાર બોલાવ્યા હતા. એમાંથી પાસ કેટલા થયા છે તો મિત્રો પ્રથમ દિવસે એ 1200 પ્લસ 2700 તો શું કહે છે ટોટલ પાસ થયા છે 3900. એ આપણો એક સંભવિત આંકડો છે કે ટોટલ એટલા પાસ થયા છે. આવો આપણી પાસે એક સંભવિત આંકડો છે. તો મિત્રો હવે જો ટોટલ 13200 બોલાવ્યા હતા એમાંથી 3900 પાસ થયા છે. આ તો એક ફિઝિકલ ટેસ્ટ હતો. હજુ મેડિકલ તો બાકી છે. હજુ મિત્રો મેડિકલમાંથી પણ કેટલા નીકળી જશે કે મેરિટ ઘટશે એવો અંદાજ છે થોડો. તો મિત્રો આ રીતે આપણે એક સર્વે કર્યો છે તો એ તમે જોજો અને તમારે કેટલા માર્ક્સ છે તમે લેખિતમાં પાસ થઈ ગયા છો તમે ફિઝિકલમાં પાસ થઈ ગયા છો તો હવે આંકડો ઘટશે તો તમારો નંબર લાગશે ને એ આપણે ચેક કરીશું એ રીતે. તો મિત્રો
જો તમને અમારો વિડીયો ગમે હોય તે સર્વેની અંદર તો અમારા વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વોટ્સઅપ, ફેસબુક જે માધ્યમથી શેર કરો અને ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.